જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો, આપણે જન્માષ્ટમીના ડેકોરેશનનો પાર્ટ 2માં જોડાઈ રહ્યા છીએ. કાલના બ્લોગમાં વરસાદના કારણે આપણે બંધ રહ્યું અને કાલ સ્પીકર પણ આપણું બંધ થઈ ગયું હતું. એટલે જો દીપભાઈ આવી ગયા ફૂલ રેડી થઈને. રાજભાઈ જો ગાડીએ ચડી ગયા, એના સ્પીકર લઈ આવ્યા. હવે આપણે ચાલુ કરી છીએ પાછું. આ નીલભાઈ આવી ગયા છે. હવે આ પાછું ચાલુ કરી તોરણ બાંધવાનું નહીં. જોડાઈ રહી ગયો અમારા બ્લોગમાં. હવે હું જમીનના ઘરેથી જઈ રહ્યો છું. બધા કામે ચોંટી ગયા છે. હવે હું તમને મળાવું બધા હારે. દીપભાઈ તો આપણે ફૂલ ફોર્મમાં જોઈએ, કાયમ ગાંડા જ કાઢે. રિગ્નેશભાઈ ચડી ગયા ટેબલ માથે. એનું નામ નીલભાઈ ઊભા છે ટેબલ ચાલીને. આટલું થઈ ગયું. હવે હજી અહીંયા આટલું બાકી છે ને હજી આટલું બાકી છે. આજે દીપભાઈ કહે રિગ્નેશ નથી, અમે રીંગણું પાડ્યું છે. તો તમે કોમેન્ટ કરો, રીંગણું રખાય કે બીજું રખાય? તમે કયો હું રખાય એનું નામ કોમેન્ટમાં જણાવી દેજો. હવે ફાઇનલી આપણે 3 દોરી બાંધી દીધી. આ દીપભાઈ ગાંડા કાઢે. એ તો દેવાંગભાઈના તમે વિડીયોમાં જોઈ જાય કેવા ગાંડા કાઢે. હવે થોડાક બ્રેક પછી મળીએ પાછા. ગાઈસ, હવે આપણું અડધું કામ થઈ ગયું છે. બધાય થાકી ગયા થોડાક, એટલે પાછા પતાકડા બાંધવાનું ચાલુ કરે બધાય. હવે તમે જોઈ લ્યો એ કેમ બાંધે. આ દીપભાઈ બહુ થાકી ગયા યાર. આ રિગ્નેશ ને જો બધા પતાકડા બાંધે. અડધું કામ થઈ ગયું છે આપણું. હવે તમે શેર કરવાનું ભૂલતા નહીં. કાલની જેમ આજ પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. આજ પણ આપણું કામ બાકી રહી જશે થોડુંક. એટલે સવારે વહેલા ઉઠીને કરવું જોઈએ. અને આ દીપભાઈ કંઈક કહે. ગાઈસ, જો આમાં વરસાદમાં કેમ કામ કરી તમે કોમેન્ટ કરીને જણાવી દો અમને યાર. અને આપણે જો થોડાક કામ હાટું બાકી રહી ગયું છે, એટલે કાલ સવારે વહેલા ઉઠીને કામ કરવાનું છે. હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. શેર, કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમે બધા.